ના હોય તો મારા હાડુ છે ના ફોન કરીશ ને તે આજ તો જવા દે નીકળવા દે પણ ખરું ને ગામમાં હાસવીને નીકળવું પડશે નકા વળી પાછા મારા ભાઈબંધ દાદાથી ગમે તે કાદો પાછો હંગાતી થઈ જાય અને લઈ જવાની આ ના નહીં પણ લઈ જાઉં છું ને એટલા મારા ઓરચા મારા હાડુ ના એકલ ગમે તે કોઈ ખારી વસ્તુ પાડે ને તો આ તરત પેલા હાગાના શરમમાં નાખી કે હાગા આ સારું છે એટલે પેલા હાગો ખરા ને કે તમને ગમતું હોય તો લઈ જાઓ આ મારી ગોપાળિયા લઈ ગયો તો મારા ઓરચો કોઈ નહીં પેલા ખાટલા પર દોનત બગાડેલી હારા ખાટલા પડેલા કે મારા હોબર તો કહેવા માંડ્યો કે હાગા ખાટલા તો હારા તો કે છો બનાવરા છે કે મારા આવા ખાટલા લાંબાસી તે પેલા મારા હાડું ખરા મારું જબર રાખ્યું હતી એટલે કે ના હોય તો કે લઈ જાઓ હાગા કે મારો તો કે બીજો મગાઈ દો પણ આ વખત કરું ને ગામમાં સૂપ સાપ નીકળી જ જવું છે કોઈને કહેવું યા નહીં અને મારા હાડું ની જી આવું અને 2 દાડા રહી આવું ચાર ના હવે ફોન કરીશી લા જી આવા દે હેડ આ દિવાળી એવા ટાઈમ આવે છે ને જે ટાઈમ ક્ષેત્રોમાં મજૂરોની રાડ્યો પડતી હોય ને કોમની રાડ્યો પડતી હોય એ ટાઈમ આવીને બેસી જાય છે અમે કરવાનું હું મારે તો કોઈ દિવાળી કરવી નહીં આપણે તો અવસ્થા થઈ ગઈ એટલે પણ છોકરો માટે ટેટા ઘરમાં ખાવા માટે મીઠાઈ આ બધું તો લાવવું પડે કે પણ આજે એવું થયું છે ને ખરેખર કંટાળી ગયો છું ના ત્યાંનો રવાનો છું કે ના ઘરનો રવાનો છું એવું જ થઈ રહ્યું છે એક બાજુ 10 મજૂર કર્યો છે રૂ વેણવા માટે રૂએ જબરજસ્ત ફાટી ગયું છે અમુક મજૂરો પાસે નહીં રહેતો તોય લોતો પડે છે અને બજારમાં જવાનું છે તો છોકરો માટે ટેટા અને મીઠાઈ નહીં લાવતો તોય લોતો પડે છે 2 બાજુ હલવાઈ રહ્યો છું અમુક ગમે તે કરી અને ફટોફટ બજારમાં જઈ આવું કે પછી હેતરમાં ઓટો મારી આવું એ ખબર પડતી નહીં એક કામ કરવા દે ના હોય તો પેલો બજારમાં જ જવા દે બજારમાંથી બધી ચીજ વસ્તુઓ લાવી અને કરિયાણું લાવી ઘેર મેલી દઉં ને ઓછામાં પૂરું કરિયાણું એ પટી ગયું છે લ્યો અમે કરિયાણા વગર શું કરવાનું ખાવાનું તો પેલા કરિયાણું લાવીને ઘરમાં ભરી દઉં અને પછી આવીને હેતરમાં જોઈ અમોથી તો હાસી નીકળી ગયો છું કોઈ હંગાતી છો નહીં અમે વાંધો નહીં અમે કોઈ ચિંતા નહીં અમે જી આવા દે ઓહો બગલો જ હમો આવે છે અરે પાછો હંગાતી થાય ને તો પાછો મારા હાડું નહીં કણ હા તો ના શરમો છે મેળ આવે છે ને તો કજાડીઓના પાવડાના હાથા હાડા ભાડ્યા હોય ને તોય મારો વર્ષો માગે છે મારી ખાટલાના પાયા ને તમે શું નીકળ્યા શું જતો નહીં બજાર જઉં છું ઓહો બજાર જો છો બજાર જઉં છું ઓહો તો જબરો મેળ આવી ગયો લ્યો કેમ હું એ બજારમાં જ નીકળ્યો તો હા તે ઓમ શું થાય છે ઈ પેલા હેતરમાં કપાવામાં રૂવેણમાં મજૂર આવ્યા છે ઈવન ભેગો થઈ અને કેટલું રૂવેણીઓ જોતા આવું અને પછી તો બજારમાં નીકળું હા તે ના હોય તો જા તન જીએ આપણે બે હંગાત જઈએ બજાર આબુ પણ જો કે યાર મારે ડખલા છે એક કોમ ના કરો તાર મારું જોશો મારે ખરું બજારમાંથી કરિયાણું લાવવાનું છે કરિયાણું બધું શાક પૂરું થઈ ગયું છે અને છોકરા માટે મીઠાઈ અને થોડા ટેટા લાવવાના છે તો આટલું વસ્તુ તમે મારું લેતા ના આવો કારણ કે મારે મેળ નહીં આવ્યો મારે હેતરમાં મજૂર છે હવે હું ઈકણ આવું તો મજૂરોનું નહીં થતું અને મજૂરો પાસે જવું તો બજારમાં નહીં જઈ શકતો કશો વાંધો નહીં મારા ઓરસાલ બગલા પાસેથી પૈસા લઈ લેવા દે આવું અને અસલ વાત કરે તો હંગાતી થઈ જાય પાછું ખેતરે પડી મેલ છે ને બજારે પડી મેલે એનાથી લાવે તો હું પૈસા લઈ જાઉં એના પાસે લ્યો આ પૈસા છે તે ઓનું જે આવે એ કરિયાણું છોકરા માટે ટેટા અને મીઠાઈ આટલું વસ્તુ ભૂલો ના લેતા આવજો હોત ના આઈને લઈ જો તમારી મારા ટાઈમ થઈ જ હાથે વધુ ને પડી રહે વધુ પોકાળે હો સારું કર્યું તમે હોવા મળ્યા મારા મગજનું બધું ટેન્શન મારે યાર 2 બાજુ લમણા હતા આમ તો મારે ખરો ને મજૂર કરી રૂન બહુ બધું વેણાઈ લીધું આ તહેવાર હોમાં આવે છે જજો નરવા થઈ મારે પેલા મજૂરો પાસે જવું પડશે કશો વાંધો નહીં મારા ઓરચા પકલાઈ તો મને ઉલમોની ચુલમો નાખ્યો હું જતો તો મારા હાડું નહીં અને ઓને વળી પાછા પૈસા આલ્યા અટાણું મગાયું ટેટા મગાઈ મીઠાઈ મગાઈ અમે શું કરવાનું મારે અમે અનાજ દૂધથી પાછું મારા બજાર જવું પડશે અને એક તો મારા થતું તું મોડું આમ તો વળી મારા હાડું કે 2 દાડા રહો તો 2 દાડા રહું તોય વાંધો ના પણ ઓના પૈસા મારા પાસે ઓને ના આલું તો પાછો હોત ઘેર આવીને બે એનાથી કોક કરવું તો પડે લાય દવા તો દે તો થાય છે જે થાય કરું આ દિવાળી આવે ને એટલે મારી ડોશીની કરણ લગી રે જીભ હાથી નહીં રહેતી લબ કરવાનું ચાલુ કરે કે ડોહા આ દિવાળી આવી છે ને તે ના હોય ને તો જો બજારોમાં અને મીઠાઈ લઈ આવો તો ગળ્યું મૂઠું કરીએ પણ આ ડોશી મને ખબર છે ચંપુજી ચમ છો મજામાં તો છો કે બસ મજામાં છો
હા તમે તો તૈયાર બૈયાર થઈ વાપરો ગયા. કે? હા બાધા સા કહું આ ચંપલ બંપલ બૂટ બૂટ પહેરતા નહીં છે આ શંભુજી એવું નહીં, કાલ કૂતરું બેઠું તું તોડીને કૂતરાને સંપલ મેલ્યું ને તે ડટ્ટો તૂટી ગયો. લેવા જતા છો. હા, 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 હા. એટલે અત્યારમાં બજારમાં નીકળ્યો તો ડોશી કે આ તહેવાર આયા કે તે મીઠાઈ લેતા આવો અને કે તમાર સંપલે તૂટી ગયો છે ને તેથી લેતા આવો. હું વાત કરો છો બજારમાં જો છો ઓ બજારમાં જઉં છું. ખરેખર જોરાજી હા. જેવું વખતું તું એવું જ મળ્યું હો ચમ એટલે શંભુ મારે જબરદસ્ત કામ હતું બજારનું હો એટલે શંભુ તમે દિવાળી માટે અઠાણું લેવા દો છો ને અઠાણું લાવવું છે ને થોડી મીઠાઈઓ લાવવી છે આ ડોશી. તો મારે એવું જ કરવાનું છે એટલે લેવા દે મારા અંગત બજાર. મારા બજાર આયા જેવું નહીં મારા ભગો ખરો ને હા હું જતો તો મારા હાટુ ના ઈકન હા બરોબર અને હાઠું ને મારી વાત તો હંભળો પેલા શંભુજી તમારા હાઠું તો એટલે મોણસ એટલે ભગવાન નો મોણસ ભગવાન નો મોણસ ખબર છે કહેવાય. આખું પણ ગામ શંભુજી, લખવાનો હતો તમે થોડા ખોટા મોણસ છો. ચમ આખા ગામમાંથી બધાને લઈ ગયા છો તમારા હાઠું ની. કદી જોરા ની કીધું કે જોરા હેડ મારા હાઠું ની. એ વાત સાચી પણ એક કામ કરો ના, આ એમ વખત તો- તમને લઈ ગયો હેડો એ તો આવતા અટાઈનું લેતા આવશું વર્ત. લેવડો એવું લેતા આવે. નહીં. લેવડો હેડ જો મારી તમે, વાત તમારા સાંભળો હાઠું ની. પણ મારી વાત તો સાંભળો હા મારા હાટુ ખરા ને હા બહુ શું તમને ખબર છે હા, એ વાત સાચી તમારા હાઠું તો ભૂ- અને હા. પાછું શંભુજી અમે મારા ડોશી કે કરતી હતી કે શંભુજી હાડું રહ્યા ને ઈવન થોડું આપણે ઘરના બાબતે થોડું પૂછતા હો કે કોક આ દુઃખ બુક હોય તો કે ખબર પડે. તમારી વાત- આજે પૂછી જ લઈએ હેડજો. લ્યો મારા અંગાથી આબુ હોય તો 2 દાડા થોય ને 3 દાડા થોય તો અમે પૂછમાં જવાનું છે ના શંભુજી એ ના મેળા તાણે પછી બે ત્રણ નકર દાડા તમને ના પાડું પાછી ના પાડું તમને આ પેલી એરંડોની પાળીઓ ના કરું તો ડોશી ધોઈ હા છેડી થઈ હાલ જાય. તમે ખરા ને તમે જમીન ને બમીન કેટલું વાવો છો વાવ તો કરો. અને પાછું તમે મારા 2-4 દાડા હંગાથી બગડો તો બગડે. ઘેર ના બગડો તમારું ના, અત્યારે ટાઈમ ની કિંમત છે શંભુજી. અત્યારે મજૂર મળતો નહીં વાત સાચી છે. આ પગલા ના કારણ મજૂર કર્યો તો 10 અને મારો ઓરછો બજાર જતો તો ને હું આમાં મળ્યો ને હા. તે મને કે શું તો હું કો બજાર જઉં છું કે એને મને પૈસા આલ્યા કે મારું અટાણું લેતા જો અને જો તમારું કોઈ પૈસા લીધા માટે મીઠાઈની દુકાને જવા નહીં તમારે લાવવાની શક નહીં બધું લાવવાનું જ હા તો છે. તમે લ્યો ઈને ઈચી જે લ્યો ને હા. ઈ ના ઓલી લેવાનું અને લ્યો મારી વાત સાંભળો હા. આ પૈસા છે ને હા. તો તારો અમોની 100 રૂપિયા તમારો વાપરવા હોય તો વાપરજો હા, એ તો ભાડું તો જોવો કે શંભુજી. અને પાછા તમે આવો ને હા. એટલે ભગવાન ઘેર પોકાળી દેજો હો એ શું શંભુજી, કીધું તમે મૂર્ખા જેવા છો કેમ? યાર. તાને આ પૈસા તો આલ્યા હા. પણ હું લાવવાનું એ તો કીધું અરે નહીં. મોય ગોડા બિલ છે મોય ચિઠ્ઠી લખેલી છે એ તો અંદર પૈસામાં વાળીને મેલી છે. હા, બિલ હા. જેવા જોયું હોય. એટલે તમારે એ ચિઠ્ઠીમાં છે ને હા. એ પ્રમાણે લાવી દેજો આ તો તારા આલી દેજો હા, હા, તો અને 100 રૂપિયા વાપરજો તો તાર ચિંતા કરતા ન હો કીધું ભાડું તો જોવા કે શંભુજી. હા હવે વાંધો નહીં શાંતિ આ ચોરાજી નાલી ને ચોરાજી બજાર જતા હતા ત્યાં ટાણું ખરું ને તું લાવી દેજો ને પગલા ઘેર પોકાડે છે એટલે હવે આપણે શાંતિ આપણે એમ ના હોય છે હવે 2 ના 3 દાડા રવાન થવા તોય વાંધો નહીં હું કરું મગજ કામ આવતું નહીં. ખીચામાં પૈસા હોય ને તો મગજ ઓટોમેટિક કામ આલે. હું તહેવાર નજીક આવી જશે ખીચામાં પૈસો છે નહીં ઘેર ડોશી બુમા પારે છે કીધો હા કડિયાણું શાને લાવશો અને માગવાય કના પહાડ અત્યારે બધા જ તહેવાર આવી જશે દુકાન વાળા બાકી આવતા નહીં. ઓ શંભુરો ટોપી વાળો જાય. હે શંભુ એ તને બોલાવ તને શું કોમ છે અમો હોય તો આય. ઓય તમારો કોમ હોતો હોય આવો મારા કોઈ કોમ નહીં તમારું અમે એટલા આવતા છીએ તારી કુલાયું ગાઈ દે. તમે એટલા જ હોય આજે તમારે છે કુલડે કોમ હોય તો આવો ને તો હું હેડે હું ઉતાળમાં છું હા, ઓવા મારા આગળથી બસ પકડવાની થતી બસ ઓવા આબુ છે કે હેડું પણ શાંતિ તો રાખ. આ લ્યો શાંતિ આટલી બધી ઉતાવળ હારી નહીં. બેઠો લ્યો આવો હળો લઈને છોરો હમ મારા આવા તો દે વચ્ચે નહીં વળી કોણ મેં હોય કરી સંપૂર્ણ જ પોછો પાડી જાય કે હોય આય આટલા બધા તપી છે જોઈ છે ડોસીને ધમકાવે છે કે હું જના કાકા તમારે હું વાત કરું મારા ખબર છે તારી ડોસી સવારે ઉઠીને ભાષણ ચાલુ કરે છે. મારા ડોસી કરીને ભેંસને સાત ના નાસ્યો હતો મારા ઉપર બખાડો કરે આ સવારે દોવાના જીધું ગાય લે મારી વર્ષે મારા ઉપર બગડી હજી દિવાળીની અઠવાડિયે વાર નહીં અત્યાર ઓછી કે બધું લાઈન મેલી જો એક તો મારા હાડુ પાછા ફોન કરી છે મારા હાડુની ખબર નહીં તો મને બહુ છે લગીરા શોખ જવાનું હોય ને તો જમી હોય ને માતાનો પટાર મું હોય ને એવો મને ફોન કરી કે હાડુ આવો હોય જવાન થયો પાટ તું ડારે છે પાટ મું નહીં ડરતો મારા ફાઈન ઢળાવી છે યાર બરોબર છે. શું કોમ તું કહો
કોમ તો જબરજસ્ત છે શંભુ, અને તારાથી થાય એવું છે. મારાજી થાય એવું હતો કર્યો હોબળો. પૈસા ઓહો 5000. ઓ હાલ કરો ને, મારું ના મુઠા મેલવાય પૈસો નહીં. એ તો ગોમ વાળા મેલશી. તમે તો વાટ જ જોઈ રહ્યા છો, મને ખબર છે. અમે ખરા ને ગોમ વાળા તો મારા ઉપર અમે કાયમ ના ખરા ને ઈર્ષ્યા કરે જ છે. અમે તારા હું મજે હોનાને બિસ્કીટો ઘેર પડી દે છે કરતા છે. હોનાના બિસ્કિટ નહીં પડ્યો, પણ હું જીવન એવું જીવું છું ને એટલે બધા આના વાતો. બધા હું જીવું છું. લોકો એમ કીધું જંભુળો કદી હેતરમાં ઓકો પડેલો જોયો નહીં, તો આટલા બધા ઠઠારા છોથી લાઈન કરે છે એવી ઈર્ષ્યા કરે છે. અને મારી વાતો પડો, તમારા ખરા ને જે કોમ હોય મને કહીજો. મારા કોઈ એવા તાવડા હોભળવાની જરૂર નહીં. મારા થાય તો મોડું. નહીં 5000 રૂપિયા. 5000 નું તો સેટિંગ નહીં હાલ તો નહીં જ, પણ ત્યાં જાઉં છું પૂછમાં, અને પછી રૂપિયા આવે તો વળી શોખ તમને પછી રૂપિયા ટેકો, પણ હાલ કોઈ નહીં હો. આધુના પૈસા લેર કરતા હોય એવું લાગે એક છે. તો હા? એમનેમ જો લેહરતા હોય છે. એટલે હા, શેના- એમનેમ તમે પેટ નહીં ફુલાર્યું. હા ધૂનું મફતનું ખાઈ ખાઈને. એટલે શેનાજી આ પેટ ને બેટ બધું દેખાય છે, તે કોઈ હું મારું ખાઉં છું, કોઈ તમે મને આલી નહીં ચલાવતા. આજ સુધી હું તમારા પાસે કદી રૂપિયો માંગ્યો, તમે મારા પાસે ત્રીજી વખત પૈસા માંગ્યા, અને તમે મને ખવડાવો તો એમનામ નહીં ખવાતું. આછી રાત્યો કાઢવી પડશે. બબે દાડા એકી પલોટી આમાં તો બેસવું આખી રાત પડે જે છે. રીતના કાઢતો છે. ઓવે. મફતની ચા પીવાની, મફતનો બીડી આ તે પીવાની. જોકે મફતનું કોઈ પાય છે? વાર રાખજે એકદાર મફતનું ફૂટી રહે તો હવા નેકરી રહે. મારી નેકળ છે, તમે નહીં નેકળે. તમે તાવડો કૂટશો નહીં નહીં મારા આલો પૈસા. સીટ લઈ તો શોધી લાઈને આલો. એ ડોશી પાસે જાઓ. ચલા કાકા ઘરની વાત કરો તો ઘેર જવાની વાત કરો તો મારી વાત સાંભળો. હું ઘેર હોય ને તો તમારે આવવાનું, બાકી હું ઘેર હોય ના હોય ને અને આયા ને તો પછી ડોશી ગાળો હોભળાવશે તો પછી મને કહેતા નહીં. એના મુઠાનું હોભળવું હોય તો ઘેર જજો. આ તો મને કીધું. મારો ઓળશો 5000 રૂપિયા માંગ્યા ને તોય ના પાડે છે. અમુક કડા પહાન લેવા જવું ગોમમાં, ગમે તે કરીને દિવાળીનું અટાઈનું લાવવું તો પડશે જ કે. જો ઘેર જાઉં છું ને તો ડોશી પાછી મહાભારત ચાલુ કરે છે. હું શું કરું? પૂરી વચ્ચે હોપાડી થઈ છે શના ભગત. ગમે તે કરીને તહેવાર તો કરવો પડશે. અમે ડોશીની મીઠાઈ હોપડી છે, જલેબી હોપડી છે. તહેવાર આયા નહીં કઈ ના હારું હારું હોપડ્યું નહીં. અને બાજરીનો રોટલો તો મને નહીં લાગતું અઠવાડિયામાં બનાવવા. ઘેર તો જવું નહીં. હા? ના હોય હું કરતો તો કયો તમે ઈકન વાહન ધોવા જોતો હા હા તો ને હેડો હું આવું જ છું દા સિત્યા કરશો નહીં. અમે બજારમાં નીકળો, બજારમાં કાલે જો. હા હા હું નીકળો જ છું, એ સીધો ઈ જ આવું છું. હા શું નીકળે છે? એ જોડા હા શેનાભાઈ હું જ- આ તો ગો ડોશીની કોઈ બાધા નહીં ચંપલ આ રાતી કૂતરાને મેળી દે ડટ્ટો તૂટી ગયો તે અત્યારે કીધું બજારમાં તો જાઉં. લેવા જાય છે? ના નવો ચંપલ લેવા જાઉં છું. હા? ઓહો શું નીકળ્યું? હું બજારમાં નીકળ્યો તો અને અસુબરનો મારા હારીથી ફોન આવ્યો. મારા હાહુ હતો ને એનો ચોકડીમાં વાહન ગતો હતો અને ચોકડીમાં પગ ડૂબી ગયો? એમ નહીં જો પગ દીધો લપસણ્યું હતું પણ તે ફ્રેક્ચર થઈ ગયું છે. તે અસુબરનો આમ દવાખાને લઈને જવાનું થયું છે. તે મારા ઉપર ફોન આવ્યો તો કે તમે જોરાજી ના હોય અહીંથી દોડીને આવજો તો કે લઈ જાઓ દવાખાનામાં. તું તો ડોક્ટર છે? ડોક્ટર નહીં છે ને ભાઈ, પણ હું મોની તો જમાઈ સુઈવાનો તું તને હારું કહેવા જોડા, તને તો આટલો બધું રાખતો છે તો કણ હારીમાં. તું તો લાડક પાયો જમાઈ છે હાહુનો. લાડક વાળો એટલે એકના એક જ જમાઈશું હું ઈવોને. હા? પછી બીજી હા, સોળી ઈમાં છે લાડક ઈવોને. પાયો છે, હા? એટલે પછી બૂમ પાડીને આપણે દોડીને જમાઈ ના જાય તો જાય કોણ ઈવાની? સનાભાઈ અને એ મારા હાહુ રહ્યો ને એ મને જમાઈ જેવું નહીં રાખતો, છોકરા બરોબર રાખીશ. અને ઈવન તો છોકરો નહીં તે જમીન ને બમીન મારા નામ કરવાનું એ કહેતો હતો. ઓહો, હું જોડિયા ખબર પડી. તું તૈન દાડે હા હરી સમજોય છે, બધું લેવા જ હોય છે. અને શેરી આહુ જતા રહે એટલે બધું તારું જ છે કા? સનાભાઈ એટલે ઈવન છોકરો ના હોય તો સેવા કરવા જમીને જવું પડે, સોળી ના જાય તો સેવા કરવા જમીન બે ના જાય તો કોણ જાય? ઈ લેવાની આશા આવી જઈએ છીએ. ઈવન પાછળ કોઈ છે નહીં ટેકો કરે એવું, એટલે પછી બધી જમીન અમારા નામ જ કરી કે થોડી કોઈ બીજા નામ કર્યું. મફત નું લેવાનું છે ને એટલે તું સેવા કરવા જ હોય છે. અમુક ખબર પડી. એ નહીં સનાભાઈ બીજી બધી વાત પડતી મેલો. તમે શું બજાર હેડ્યા હતા? હું તો બજારમાં જઉં જ છું ને અત્યારે. સનો કાકો બજારમાં જોઈ છે ને તે ના હોય તો મારું કામ થઈ જાય, પણ આ ભગવાનનું નામ લ્યો ને
તો આ શનો કાકો છે ને ઈવા બેનું છત્રી નોકરો છે ને હાથમાં પૈસા નહીં પકડ્યું અને ઉત્તી 2-3 ગાળો મને સંભળાવશે. એનાથી ના હોય ને તો આ શંભુભાઈ નું નામ લેવા દે તો વળી લાવી દી તો મારે ઈ બજારમાં જવું ના પડે મારે હારી સીધો જતો રહો. શનાભાઈ જોરા હા. ના હોય તો એસટી ની વાત જોઈએ, ના હોય તો શકરો બકરો હોય તો લઈને ઉપડી જા. તારા આહુનું માય નાસીને દવાખાને ભેગો. શનાભાઈ શકરાની જરૂર જ નહીં. ઓયથી પટ્ટી મારું તો સીધો હારી પોકવું હવે તમને ખબર નહીં. હજી તો ટોગા શું મારે નહીં કુલડીઓ ગઈ જઈ હવે. હા, તારા પણ ગહણી તો એક નહીં હજી. એક કામ કરવાનું છે શનાભાઈ શું તમારે. કામ કરું તારું? આપણા ગામનો શંભુડો રે ને કેવું કરું? તમે બજારમાં જતા હોય ને તો એને અટાણું મંગાવીશો. મારા અંગાત મંગાવ્યું તું પણ મારા સુબનનો ફોન આવ્યો જવાનો એટલે ના હોય ને તો તમે આ પૈસા લ્યો અને અંદર ચિઠ્ઠી હશે તે અટાણું લાવી અને સંપૂર્ણ ની પોકાર દેજો. શંભુરાનું ઓવર કર્યાનું હ ઓવર દિવાળીનું. દિવાળીનું એટલે મારા સુબનનું જવાન થયું છે હારી એટલે ન કહું તો હું લેતો આવત. ના ના પણ મારામાં અટાણું લેવા ચાલે જવું મારા હાહુને દવા કોણ લઈ ચાલે હવે જવું. તારા આહુને બાટલા ચડાવ તો તૈન દારે તું આવ કે પાછો? બાટલા નહીં ચડાવવાના. ફ્રેક્ચર થઈ ગયું છે. હા, પણ ઓપરેશન તો કરશી કા? હવે એટલે તમે બાટલો તો ચડાવશી કા? ઘાટ આવે તો હું 2 દાડે પાછો આવું છે ને ભાઈ મારું કોઈ અત્યાર નથી. સુધી આ શંભુરાના ઘેર કરવાનું ના પોકતો. વાત સાચી છે એટલે શંભુભાઈ પાછા ઉઠતા મને હમણાં હાલ આવડું સંભળાવે. ના ના, લ્યો તારા શંભુરાની ગારો ખાવી ના પર ના હોય તો હું બજારમાં હા, જઉં તમે તો- લેતો આવું. હા લઈ અને જે ચિઠ્ઠીમાં હોય ને બધું લાવી અને હાલ દે. અને તમે ના હોય તો 200 રૂપિયા માંથી વાપરજો. ના ના, મારો ખોટો ના. રૂપિયો કોઈને વાપરવો નહીં. એમના મતારે એસટીમ જવાય છે. હવે મનુષ્ય વજન પડશે. ચિંતા બસમાં જવાનું છે, બસમાં આવવાનું છે. હા તમે તાર ભાડું કરાવજો બીજું કહું અને ના હોય તો 50 રૂપિયાના ગોટા ખાતા આવજો ચિંતા કર્યા વગર. હા, અરે એનો હું જાઉં શંભુરાને સમાચાર મોકલો છે કરવાનું ઘેર પોકી છે. હા હા તો તાર તું ચિંતા તો શાંતિથી તારા આહુની દવા કરાવરાય. હાશ, હું પૈસા આવી ગયા છે. ના હોય તો શંભુરાની તો કરવાનું પોકવું એ પોકશે, ના હોય તો મને લઈ આવજે એટલે મારા દિવાળી થઈ જાય. હાશ હાશ, અમુક ચિંતા જતી રહે અને અમુક પૈસા ખીચામાં હે ને તાનું થોડું મગજ જ કોમ આલશે. અને પેલા શંભુરા પહાડ 5000 રૂપિયા માગ્યા, એમાં તો કેટલી બધી દાદાગીરી કરતો હતો. ચિંતા કરે ને અમુક શંભુરા તારું કરિયાણું રે ને આ શનો ભગત દિવાળી કરશી. મારા વર્ષો 5000 નતો હાલતો. અમુ તો એવી દિવાળી કરવી છે ને તું તારા વાટ જોઈને બેસી રહ્યા કરિયાણાની. આ શંભુજી હવારોના બજારમાં જતા અને અત્યારે હોજ પડવા આવી પણ હજી સુધી મારું કરિયાણું પકડવા મારા ઘેર આયા નહીં. ઓહો લ્યો ઘેર તો આવી જ ગયા છે. લ્યા શંભુજી તમે ખરા માણસ છો યાર. અને બગાડ એમનું મારું ઓળખી હેરાન કરો તો ઘણી ઘણી છૂટી જાય છે. ઈ બજારમાંથી ઘેર આવતા હતા તો રસ્તામાં કરિયાણું હાલી ના દઈએ મારા ઘેર. ઓય ઘેર ઉકા લઈને આવવું પડે. હું કીધું તું આ કરિયાણું હું કા ઘેર લાવું લ્યા. તો પછી મારા ઘેર તો આલ્યું નહીં તમે. તો તમારા ઘેર આવ્યું નહીં મારા ઘેર આલ્યું નહીં તો કરિયાણું જોઈશો મારું. અને જોરિયો હાલવા નહીં હતો ને? મી શું દોરિયાની વાત કરી છે કે મારે દોરિયાને લેવા દે. અલ્યા તું વાત નહીં કરી પણ મારી વાત સાંભળ. જોરિયો જતો તો બજાર અને હું જતો જ મારા હાડું નહીં. શંભુજી તમે મારો દાવ કરી ગયા છો. હાનો દાવ? હાડુની જતા હતા તો મને લઈ જઈએ ના. મારે પેલો હોટલો લાવવો તો. પણ મારા શું હતું ખબર છે? મારા મને- હાડુના બેવાના જવાનું તે એક જગ્યાએ પૂછમાં અને જો અમારી ગામ જવાનું હતું ને ઈ કોક મેળું થઈ ગયું એટલે ઈ પહોંચ્યો મારા હાડું નહીં અને ફોન આવ્યો કે ભાઈ આપણે બેઠક હમણાં રાખવી નહીં. તે તરત હજુ હું પાછો આવ્યો અને આ તો રસ્તામાં જોરોજી મારા કરિયાણાનું હું થયું. પણ રસ્તામાં જોરોજી ભેગા થયા હતા અને એ કરિયાણું લેવા જ જતા હતા. તારા જેવું બધું મીઠાઈ ને એવું જ લાવવાનું હતું. મેં કહું તને ભેગા ભેગું મારા બગાન લેતો આવજે અને ઘેર પોકાળજે બગાની. તમે આવ્યો નથી જોરો નહીં? પરભારું પૂણા બારું વળાવો છો બધું. હેડજે મારા ઓરછન ધૂળ કાઢી નાખો. હેડજે આ શાલના હવારોનો તું હજી લેતો ને તરત પૈસા ના લેતા. આ મારા હાહરી વાળા રે ને એ બધા ઘોડા મોણસ છે કે તમારા હાહુનો કી પગ ભાજીજો પગ ભાજીજો. ઓલે આ કીધું હું તો હતો તે દોડતો ઈ પહોંચ્યો અને ઈથી લઈ ગયો દવાખાને. તે ડોક્ટર પાન લઈ ગયો તે ડોક્ટર કે ફ્રેક્ચર નહીં થયું ખાલી ઉતરી ગયો છે. તે તાત્કાલિક પગ સળાઈ નિવણ ઘેર મેલી અને પાછો આવ્યો. તે કીધું હાય વધનાર પડી ગયું મારે તો બજારમાં જવાનું એ કેન્સલ થયું અને આ બધું લાવવાનું હતું તે બધું કીધું કાલે ના હોય તો પહોંચ્યો. જોરાજી તમને તો કોઈ રાત દાડાની ભોજ નહીં હો. ચમ શંભુજી એવું થયું? આપણે કોક જવાબદારી આલી હોય તો જવાબદારી પૂરી કરવી પડે. શંભુજી જવાબદારી તો પૂરી કરવી પડે પણ હારું થી મારા હાઉન ખબર પૂછવા આવ્યા હતા. હું મારા તારા હાવ ની ખબર અમે કા પૂછો શા? પૂછ્યું તારા હાવ ને. ચોકડીમાં વાહન ગયો તો તન પડે ને તે આ
તારા હું કુકડી હોવાળું જતું નહીં. ચમ હા, બધા એક દાડો શરદી થઈ હોય છે, એક દાડો ઉધરો થઈ હોય છે, એ બધી વાત પડી મેલ. આ શંભુજીને જે કીધું તું એ કર્યું કે નહીં? અટાણું છમ પોકાડીને હજી પકાડ કે પોકી આ તો- ગયો છે પોકી ગયો છે શંભુજી તમે એવું કહી એટલે હું એને પોખો છે તે હાથે ઉડીને મારા ઘેર આવી જાય. આ આવ્યું નહીં, હું તો ખોરતા ખોરતા હોય આયા. ચમ શંભુજી તમારા ઘેર નહીં પહોંચ્યું શનાભાઈ ને નહીં આલ્યું તમને એ જોરિયા, અમે સૈન્ય કાઢ્યું છે તે આવ્યો અને વચ્ચે. શનાભાઈ નામ શું આવે છે વચમાં? પૈસા હું તને આલ્યા હતા તો શનાભાઈ મારા એકલા ટ્રેન શોધી પોકાડી વાત ગયા. સાચી છે તમે મને પૈસા આલ્યા એથી હું નીકળ્યો બજારમાં હા. બજારમાં જતો તો અને કમ્પ્લેટ અધમાં પહોંચ્યો ને મારા ફોન આવ્યો મારા હારીથી કે તમારા હાહુ ચોકડીમાં પડ્યો છે તે તીથી દોડતો ને દોડતો જતો તો બજારમાં અને વચમાં શનોભાઈ અમા મળી ગયા. શનોભાઈ અમા મળ્યા કે હું એ બજારમાં જઉં છું તે મેં કીધું એક કોમ ના કરો, કીધું આટલું વસ્તુ લેતા આવજો કે અંદર ચિઠ્ઠી છે તે કે આખી કોઈ વાંધો નહીં કે સંપૂર્ણ નહીં કીધું પોકાડ દેજો એવું છે. ખોજ્યા પણ એ કાળિયાને છો લવાના આવે છે પૈસા. મારા લીધે મેળ નહીં આવતો, તને ખબર નહીં? પણ ભગત તારા નિવાન મેળ નતો એટલે મેં તારું નામ નતું લીધું યાર શંભુજીનું નામ લીધું છે. શંભુજી મારે કશું નહીં જોવાનું. જો શંભુજી તમે બે નહીં જણા પકડ્યું? ખરા ને એના ઘેર જો, હું એ કાળિયાના ઘેર પગ નહીં મેલું. શંભુજી એક- મારે મારું કરિયાણું પણ જો. મૂર્ખા, તને ખબર તો હતી કે શનાજીને ને મારા ભગાના છત્રીનો ઓકળો છે તો તારા ઈવન હું લેવા આલવું પડે. ભાઈ શંભુજી મેં ભગાનું નામ નહીં લીધું એમાં તો કીધું એ બેનું બનતું નહીં તો કીધું શંભુજીનું નામ લઈ તો કમ્પ્લેટ પોકાર દે. મારે કશું નહીં જોવાનું. મારે મારું કરિયાણું જોવા. કારણ કે તમોન બે જણા અરે ખરા ને, ભગા. મમરો જેવા કરી નાખ્યો હું. ભગા શાંતિ રાસ લાવ્યો છે ત્યાં ઘેર પડ્યું છે એ, તને હાલવા ના જાય. હું એના ઘેર કદી પાણી પીવા નહીં જતો ને કરિયાણું લેવા જાઉં. તારા નહીં જાવ હું જો બસ હું એ જો તો તમે જ દહત તો તારે તું કોણ દહત? નકર, તારો સોયલો ને. હું એવું હોય તો હું નકર તમારે સમજાવી દઉં બે છું. જણા પાણીથી વસૂલ્યો હું. ચિંતા કરે નહીં, હું આને લઈને જાઉં છું. ભગા મારે અર્જન્ટ દવાખાનું આવ્યું ને એટલો જવું પડ્યું ને કે મૂડ લઈને આલી એ દે. તારે અરે હાહુ. રાઈ જશે ને તું તો તારી હાહુ મરી જાય ને તો કાલ લોકાચાર મું એ, પણ મારું બગા. કરિયાણું પકાય. ના પાડી દે. બગા, એ કાળિયાને મારે નહીં મેળવતો, નહીં મેળવતો. મોટું આમ ભાઈ વાત કરવાની હોય, આવું વિશે જો તમે બગા લાવા દે. કહી દઉં કરિયાણું મૂડી તારા આલે. પૈસા કરિયાણું એ બોલાવી આલું કાળિયાને છું. મારા પૈસા આલ્યા જ છે. શંભુજી તમને શરમ આપી દો. હું આને અલે તમારા વિશ્વાસ કોમ કરીએ એટલે આવું મને- કરવાનું. મને શું ખબર હતી બગા આવું આ શનાભાઈને તો જબર કરી પણ આ તારા ઈવન નતા આલવાના પાછા લાવ્યા અને તું હોત તારા ઘેર તો આવી ગયો છે લે. આ લે તો ભલા આલ્યા. એ બધી વાતો પડી મિલો. કોઈ દવા દડા નહીં તે લાયા છે બિચારા પણ ઈઓના ઘેર હાલવા ટાઈમ નહીં મળ્યો હોય તો હમણાં હાલવા આવશે. એ તમે બે જણા એના એક ઘેર કામ જો. કરજે, હું પગ નહીં મેલું. હું વાટ જોઈને બેહું છું. મારે તો મારે કરિયાણું જોવે. તું ઘેર જઈને બેસ, હું હાલી જઉં છે. ના, મારા બધા ઘેર કરિયાણું તું પોકાડી ના, દેજો. તારી હગી તારા કોને વાપર નહીં વાપરાવું લે, ઈ જઈને ઝઘડા અરે હું એ કાળિયાને ઘેર આવું. ઈ શું શંભુભાઈ ઝઘડો એ કરવા મરી જાય ને. હા? હા. કોકડો કરવાય હું નહીં અરે આપવાનો. નહીં મેળ આવતો. પણ તારે જો બોલવું છે બધું મારે બોલો. બીજું કશું નહીં. પગાનો પ્રેમ દોયો છે પણ પગાનો ગુસ્સો નહીં દોયો. તાણે ભગા, 1 કલાકનો ટાઈમ આલું છું. મારું કરિયાણું ના આવ્યું તો તમારા બે જણાની દશા ફરી દવા રાખજો. દિવાળી તો પછી જ હા, પણ તમારા બે જણો સુસુડીઓ કરી નાખ્યો હું. બગા ચિંતા કરે ને હું નહીં બેઠો. હજી તો શંભુભાઈ તમે- પણ દાડા નહીં થઈ ગયા બિચારા લાયા છે અને ઘેર મેં ઈવન હાલવા આવવાનો ટાઈમ નહીં હોય યાર. અરે તમે જોરાજી સેવા મોણ ઈ વન આલોય પૈસા આલોય પણ શંભુભાઈ મારા હસુબનો આમાં દુધિયા કેવું બોલીને ગયો? તમને ખબર તો છે મારા હસુબનો હારીથી ફોન આવે ને તો મારું કામ કરતો હોય તો પડતું મેલી આ મારે હેઠો જવું ઈસર પડે. હેણો ને પાછું અમે પાછો આ કાઢ્યો રહ્યો ને ઓન ગોઠે એવો નહીં. મારા ઓળશે એટલી વારમાં છો ને અહીંયા. મારે જવું પડશે એને કર્યો ના વનો રહ્યો. એ ઉભા રહો લ્યા. હું એ આવું છું. હાલો. હું કલાકનો હું એના ઘેર ખાટલા નહીં બેહું તમને કહી દઉં. નહીં બેહું હું પૈસા. મારું વસ્તુ લઈને પાછો વળી ગયો. હા, હા, તમારું હાલો. વસ્તુ લઈને પાછો હોય છે. અને વ્યવહારમાં નહીં બોલે ને તો આજ તો દાઢીઓ વેરી નાખ્યો એની હું. અમે 1 મહિનાની શાંતિ કહી નાખી છે ડોશીને. ચિંતા કરે કીધું ડોશી તું તાર રોજ એમાં મિષ્ટાન બનાવી ખા. મહિના સુધી તો કરિયાણું ખૂટે એવું છે નહીં અને મજા આવી ગઈ હો બજારમાં ફરવાની મજા આવી ગઈ અને પિક્ચરે જોયું ને એટલે એ મગજ ખરો ને એવું કોમ હાલવા માંડ્યું છે ને એટલે અમુક દુઃખ કાઢી નાખ્યું છે. હા શંભુરાય તો દિવાળી બગાડવી છે તો બગડજે પણ મારી તો સુધરી જાય ખા. ઓહો વરઘોડું એટલે આવ્યું શેનાભાઈ તમારે તો લગીને લાજ શરમ છે કે નહીં એ, પછી? મગજ જેવું કોઈ થાક નહીં. કોકની વસ્તુ લાઈન દબાઈ ના બેહાય. એ તમારા છોકરાના નતા ઓલે મકાયો કરિયાણા તે ઘરમાં કાલીને બેઠા છો શરમ આપી જો, તમે પૈસા ચાલે તલે ચમ હું નહીં હાલે એટલે એ કાળિયા ભિખારી કૂતરા એ લુચ્ચા
એ ભિખારી કને કીધું લે તને કીધું ભિખારી તારો બાપ એ! તે કીધું ભિખારી કોઈ લડવા નહીં આયા ઈ તારા બાપ કમાઈ નતા મેલી જતે લાઈન ઘરમાં કાઢી દીધું કાઢવાન કાઢ તારા બાપના રૂપિયા હતા આ પગલા પાથીના પૈસાને 5 રૂપિયા આલે લે મને મારી તંબુજી કેવો કરો ની દાઢો વેરી નાખું હું મારી દાદા સોની મને તારો ઢૂઢો વેરાઈ જશે હમરે હોય એ શનાભાઈ તમે તો શરમ આપી તો હોય યાર આ ભાઈ બકા આપણે એને પૈસા નહીં ના, ના, આલ્યા. આ સાબુ આપણે મને પકડવાના છે. તો તમે કર્યા છે આવું એટલે એ જરા. તાણે ઓ અરે ભાઈ, ગરમી કરે તો તું કરે તો તાણે પછી હું આજે લાયક તું. પણ હું શનાભાઈ કહું છું શાંતિ તો રાખો તમે શંભુભાઈ તારે આ પણ થોડી ભીખ માંગવા આવ્યો હોય કે ભીખ માંગવા આલેલા લેવાના છે એ શંભુરા ટોપી મારા તમારામાં એ, એ, ઝઘડો કરવો બેટા, નહીં. તું ચોકન પૈસા આલે છે મને તું મને ગમે તે કરી અને જો પગલા દેવાના મારા ઝઘડો જ છો ને તો દોરિયા તારું આઈ બચા મારા કચ્યું આપણો નહીં હટાડી તું લાય હું પૈસા તને આલા તો કોતો પૈસા લાય એ શનાભાઈ પૈસા મારા તમે બેને કહો તમે બેને કહો છે ભિખારી શનાભાઈ, ભિખારી તારો બાપ કરી ગયેલે અરે કશું ભિખારી તારો બાપ પગલા પગલા તારો બેટ તારું નાખો જાય તને લીલા કોટા બારું શનાભાઈ તમે પગલા. હાલ પૂરો કરી નાખો પગા શાંતિ રાખજો મારા ભાઈ આ શાંતિ રાખજો ના રે આમ નહીં આલે પૈસા મારી વાત આલી સાંભળ. દે, શાંતિ રાખજો કાર્ય છે ના હવે તમને ઉલમો ને ચુલમો પડશે કામે એવું વાજી દે ને જાનમાં થાય દિવાળી આજ તો મારી કાળો મરી ગયો અલ્યા, કરી નાખો. કાળો મરી ગયો નહીં કરો એ કુદરતી કાળો મરી ગયો છે. પગા શાંતિ તું રાખજો. શાંતિ રાખ કાળિયા મારું કરિયાણું મારા ઘેર પોકાડી દેજે. અલ્યા, જોનથી મારી દોરા વાત કાકા. કરી. એ શનાભાઈ છોટી તમે લાવું તમે બે જણા ભેગા થઈને આપણે હિસાબ લઈને આવો. એક કામ કર તું જજે અમે આવીએ તા શનાભાઈ શાંતિ લાવો એટલે તમે એવું કહેવા માંગો છો. ના મળે તો તમે કહો. એ પગા મારજો. શાંતિ રાખજો યાર હું તને પૈસા અને તારું કરવાનું બધું પકડી બસ 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 એકી ડોલી આ બોડો બોડો નહીં કે દાદા સોની મને પીવડાવીએ કર બીજો આ સના બગતનો નહીં અને તાતો પેલો દીવાલનો ટેટો ફૂટે ને એવું તારું બુડું ફોડી નાખે તારું ફોડી કાઢે તું. લેતો જા શનાભાઈ તમે એવું કરવા નવું મારું કરવા બુડું બેઠા છો. ફોડતો. હું નતો કેતો શાંતિ રાખ જોયું ના હોય તો પેલા ખાટલામાં લઈ જજો ઊંઘાડીએ મારા ખાટલામાં નહીં. આ કાળિયાએ મને ડોલી મેલી. આ તો તને જોનથી મારી નાખું. આ તને છોડવાનો નહીં હું. દાદા સોની પડી ઘેર જતે ટેટો ફૂટે છોડી દે. મને મૂકી દેજો તમે ખાલી એક વખત મૂકી દો ને. તું યાર તારું લઈને આવું અને લઈને ગયો એ શનાભાઈ તમે શરમ આપી જો નીકળ. બોલ કાળિયા ઉભો જા, થા. જા, જા, આ નથી, હેઠતો થામ. એ શનાભાઈ આવી એટલે ગયું છે જોક. એટલે તમારી નાંગાત દુશ્મની હતી તો અત્યારે હું કરવા બગાડો છો છાતી લાઈને આલું તને. તો પછી બિયારા તે પૈસા શું છે એમાં એવું છે તો જોડીએ બે આ તમને વાત મોટો કરું. છે. હું બાળો કરીને મેલ્યો અને હું મોસા બિયારો તો તમને શરમ આપી જો તને પ્રેમથી કીધું હોત તો હું આખું પિક્ચર ના કહ્યોત. મારે એવું બન્યું તે તને શેથી ખબર હોય તે બેસ, બેસ, બેસ. ઓય બેસ, માથામાં બેસ, ખાટલામાં બેસ, તને વાત કરું. બાળો કરી નાખ્યો ને મૂકી ખાટલા બે તે પૈસા આલે મને કરવાનું લેવા. એ આલ્યા હિંમત અતારમાં બાળો જોશે તમને ના લેવું તો હું લાવ્યો હોત તો હારું પણ હતું. મારા ઈકન જતા હું છું તને ખબર નહીં હોય. હું થયું તું પાછું તમારે હું આજથી હરકમાં એસટી બેસી ગયો ને એટલે તમારે હાહુ બીમાર પડે તો ઈ કણે મારે તો કોઈ બીમાર નતું પડ્યું. તો પછી તને હું થયું ઓયથી જો ને હા. કરિયાણાની દુકાને બધું લખાઈ દીધું હરકમાં લખાઈ દીધું બધું તૈયાર જ થઈ ગયું તૈયાર થઈ અને ગયું બધું બહાર કાઢીને મેલ્યું ને હા ચેટકી લાવો બિલ હા. જેવો ખીચામાં હાથ નાખ્યો ને જબ્બામાં હા. ખીચું ગાયબ. હા. એવું તો છે એવું એસટીમાં શિયો કાપી ગયો ખીચું. આ પગલો રે મારી કોગળી દબાવશે હું શું કર્યું મળ્યા તાને તમારા જાલવા પડશે કે હું પૈસા આમાં મારા ઘરમાં 100 રૂપિયા છે તો પછી શું લાઈન આલો હું તાને તો પણ વેચાણ છો કુવો ગોડું. તમે આ નાટક કર્યું છે અમે ભગલો મારી કોગળી ચલશે હું શોથી લાઈન આલ્યો એ તાર જે હિસાબ હોય ને બે જણા પટાઈ દેજે. હવા મહિના પછી મારા પાણી લઈ જઈ જાહેર. એટલે સર હવા મહિના સુધી વાટ જોઈ મેં આમ તો શેથી લાવતા ને તો હાલવા તો કઈ પછી ઝાડ હાથ ખુંચીને હાલ દઉં તને. ચાલ ને કુવો ગોડો કે ખાડો કરો મારે આ તે ગામનો કુવો ખાલી છે જા નહીં એટલે પણ મારે એ બધું મારે નહીં જોવાનું છે ના ભાઈ ના તમે જોવાનું હોય એટલે તમે ગમે તે કરો હું બે દાવા છે કશું થાય એવું નહીં. દિવાળી પછી આવજે જાહેર. નહીં તો સેટિંગ કશું નહીં થાય એવું. આ શનાભાઈ તમારા લીધે તો મારી દિવાળી બગડ છે હવે બધું કરિયાણું મારા એને લઈ આલું મારે ઓળી નહીં થઈ જાય. તમારે તો એવું ઓળી થઈ જાય અમે કશું હતું નહીં કશું છે નહીં શું કરવાનું અત્યારે આ તો મારા અટાણું લાવવાનું હતું એ બધું એને લઈ આલવું પડશે મારે અને આ પગલો તો ખબર તો છે આખા ગોમમાં કાઢી નાખેલો છે એ કાઢી નાખેલો તેના ગંડો કોઈ આવશે ને તો ડફણો ખા. તમે એના બોલાડો એવા છો પણ અમે આ ગરીબ મરી જઈએ કે
હાલ દેજે તાન જાહેર. હમણાં હું કરશું આ લઈ આવશું જ કે તાન તમે નહીં આલો તમે તો લઈ હા તે આવજો જ પગલે કે. મને નહીં આલ્યા તને આલ્યા જાહેર. તે પણ મી તો આલ્યા કે તમને હા પણ મારા પર ચોરી થઈ હતી હું શું કરું હું કરું તે હું ચોરના શેર શેર એમ નહીં, નિર્મા આબુ લાઈન નહીં નાખું. હા તું નહીં કાઢજે મારે નાવાની જરૂર નહીં મારો ઓળશો આમ કોઈને 5 રૂપિયા આવતા નતા હા કો બધોની બગાડીને દિવાળી અમુ તો શના ભગત હે જલેબી પાડશી ને મહાન થાળે પાડશી ને બરફી પાડશી લીલા લેર કરશી મહિનો ડોશી નું 1 મહિનાની શાંતિ કઈ નાખી છે તો કે શના ભગત ના એ કર્યો નો લેવાય જોને શનો ભગત જોને દુકાન લઈને ના બેઠા હોય અને પેલું બગલું કેટલું કૂદતું તો પાછું મારા હમી ડોલ નાખી હતી એવી ડોલ આલી હે ને તે કી ડોલી ઊંધું ખાઈ નાખ્યું અમુક કદી હમો મારે નહીં બોલે વાગતા ડોલે જ્યું છે અમુ તો